જય જવાન જય કિસાન। જ્યારે મગફળીઓ લેવાની હતી ને ત્યારે પણ વરસાદ આવ્યો તો, બટાકા લેવાના હતા ત્યારે પણ વરસાદ આવ્યો તો, અને ઘઉં લીધા ત્યારે પણ વરસાદ આવ્યો તો। જો ખેડૂતને બિયારણવાળા ક્ષેત્રે પછી પાણી વારવાનું થાય ત્યારે ખાતરવાળા પણ ક્ષેત્રે છે। પછી જ્યારે લેવાનું થાય ત્યારે જો બહુ જોરદાર વાવાઝોડું આવ્યું છે, પવન સાથે ખૂબ જ બાજરીની પાકવાની તૈયારી છે। ત્યારે વરસાદ વાવાઝોડું અને પલળી જાય ત્યારે વેપારીઓ એમ કહે છે કે ઘઉં પલળેલા છે, બાજરી પલળેલી છે। દરેક જગ્યાએ ખેડૂત છેતરાઈ જાય છે, અને કોઈ પણ જગ્યાએ જો ને તો દુનિયામાં ભગવાન પછી જો દાતા હોય ને તો અન્નનો દાતા કિસાન છે। ખેડૂત સિવાય કોઈને ગમે તેવું પદ મળી ગયું હોય, પણ જો ખેડૂત પછી કોઈ દાતાશ્રી હોય ને તો ખેડૂત જો કેટલું વેઠે છે। વાવાઝોડું, વરસાદ, ખાતરવાળા છેતરી જાય, બિયારણવાળા છેતરી જાય, તમામ જગ્યાએ છેતરી જાય છે। ચોર ખાય, મોર ખાય, બધાએ ખેડૂત ખાય છે। ખેડૂતને કેટલી તકલીફો સહન કરવી પડે છે। જુઓ, દુનિયામાં ભગવાન સિવાય જો દાતા હોય ને અન્નનો દાતા તો કિસાન છે। જય જવાન જય કિસાન। વાવાઝોડું ને પવન આવ્યો છે। જય જવાન જય કિસાન।